આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાં લોકશાહી નહીં બચે, સુરતમાં બોલ્યા કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી। આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલાં જ સુરતમાં વિજય સાથે ભાજપનું ખાતું ખુલી ગયું છે। જોકે આ ઘટના બાદ આજે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સુરત આવ્યા હતા અને તેઓએ ભાજપ અને મોદી સરકાર પર આક્ષેપો કર્યા હતા। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવ્યા હતા। અહીં તેમણે કહ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાંથી લોકશાહી નહીં બચે। હાલ ભારતમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સુરત ખાતે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પહેલા તબક્કામાં જે મતદાન થયું છે તેના આંકડા જોઈને મોદી બોખલાઈ ગયા છે, તેથી કોંગ્રેસ પર તુષ્ટિકરણના ખોટા આક્ષેપો કરી રહ્યા છે। આગામી ચૂંટણી બે વિચારધારાની નહીં પરંતુ મોદી અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે। મોદી સરકાર અર્થવ્યવસ્થાનું સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે, તેના કારણે દેશમાં બેકારી અને મોંઘવારી સતત વધતી રહી છે। આજે એન્જિનિયર યુવાનો પણ ડિલિવરી બોય બની રહ્યા છે। દેશમાં મોદી શાહ મોડલ એટલે પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકારને ઉથલાવી પોતાની સરકાર બનાવવાનું મોડલ। साल में जो देश की अर्थव्यवस्था की स्थिति है, जिसके कारण बेतहाशा कमरतोड़ महंगाई हम अनुभव कर रहे हैं, जिसके चलते उद्योगों में व्यापार में बढ़ोतरी तो नहीं हुई है, लेकिन गुजरात के जो एमएसएमई उद्योग है उनकी भी कमर टूट गई है। डिमोनेटाइजेशन के कारण, जीएसटी के कारण, अचानक लॉकडाउन करने के कारण, किसानों के कानून लाने के कारण जो इकाइयां बंद पड़ी है उनको फिर से शुरू करने की कोई कोशिश नहीं हो रही। यहाँ के टेक्सटाइल सेक्टर हो, डायमंड सेक्टर, बहुत बुरी हालत है। इसके बारे में मैं बात करूंगा। लोग आत्महत्याएं कर रहे हैं।